લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફૂગ સૃષ્ટિની શરૂઆત કરી હતી. એની અંદર જે એના પ્રકાર છે એની વાત કરીએ છીએ. તો એની અંદર આપણે આયા હવે આસ્કોમાઇસિટીસ. આસ્કોમાઇસિટીસને શું કહેવામાં આવે છે? તો આસ્કોમાઇસિટીસને થેલીય ફૂગ કહેવામાં આવે છે. શું કહે છે? થેલીય ફૂગ. તો કે તેને થેલીય ફૂગ કહે છે. આ ખાસ યાદ રાખો. શું કહેવામાં આવે? થેલીય ફૂગ. અથવા એને શું કહેવામાં આવે? તો કે સેક ફંજાઈ. શું કહે છે? સેક ફંજાઈ કહે છે. એના પછી દેહ રચના. એની દેહ રચના જોઈએ. દેહ રચનાની જો વાત કરીએ તો કે આ વર્ગના સભ્યો લગભગ બહુકોષીય હોય છે. તો કે સભ્યો લગભગ બહુકોષીય હોય. બરાબર. એના પછી બીજી વાત કરીએ, પરંતુ કેટલાક અપવાદ રૂપે એક કોષીય પણ હોય છે. તો કે કેટલાક અપવાદ રૂપે કેવા હોય? એક કોષીય. એની અંદર શું આવશે? ઉદાહરણ તરીકે ઈષ્ટ આવે છે. હવે વાત કરીએ વસવાટની. વસવાટ જોઈએ ત્યાં મિત્રો. હવે તો કે વસવાટની અંદર શું? તો કે આ જે સભ્યો છે એટલે કે એસ્કોબાઇસિટીસના સભ્યો એ મૃતોપજીવી. બીજી જો વાત કરીએ તો કે પરોપજીવી અને સમળજીવી હોય છે. કેવા છે? મૃતોપજીવી. બીજી ભાષામાં જો એને કહેવામાં આવે તો કે પરોપજીવી અને સમળજીવી. પરોપજીવી અને સમળજીવી હોય છે. હવે સમળજીવી એટલે શું? સમલ એટલે કે ગોબર પર વૃદ્ધિ પામનાર. આનો અર્થ શું થાય? તો કે ગોબર પર વૃદ્ધિ પામનારા સભ્યો અથવા કે ગોબર પર વૃદ્ધિ પામનારી ફૂગ, જેને ઓસ્કોમાઇસિટીસ કહે છે. હવે એની આપણે વાત કરીએ કવકજાળ. કવકજાળ. તો કે કવકજાળની રચનામાં કેવું હોય? તો કે તે બહુકોષીય અને શાખિત હોય છે. બહુકોષીય અને શાખિત હોય છે. બરાબર. એના પછીના મુદ્દામાં જોઈએ તો કે કવકજાળમાં પટલ જોવા મળે છે અને આ પટલ છિદ્રો આવેલા હોય છે. એટલે કે તેમાં પટલ જોવા મળે છે અને પટલ પર શું હોય? છિદ્રો આવેલા હોય છે. બરાબર. એટલા સુધી ખબર પડી ગઈ. પણ આ છિદ્રો કોષ રસને બીજા કોષમાં જવા દે છે, પણ કોષ કેન્દ્ર જવા દેતા નથી. એટલે કે કોષ કેન્દ્રને જવા દેતા નથી. આ છિદ્રો એ કોષ રસને બીજા કોષમાં જવા દેતા હોય, પરંતુ કોષ કેન્દ્રને જવા ન દે. તે કોષ કેન્દ્રને બીજા કોષની અંદર જવા દેતા નથી. હવે એની પ્રજનનની વાત કરીએ તો કે પ્રજનનની અંદર પહેલું તો આપણે જોઈશું અલિંગી પ્રજનન, જેની અંદર શું આવશે? કર્ણ્ય બીજાણુ દ્વારા. એટલે કે અલિંગી પ્રજનન. એના પછી આપણે વાત કરીશું લિંગી પ્રજનન. હવે અલિંગી પ્રજનનની અંદર એ કઈ પદ્ધતિ આવશે? કર્ણ્ય બીજાણુ દ્વારા. જે આપણે અગાઉ આપણે લેક્ચરની અંદર આપણે એના વિશે સમજતું શીખી ગયા. લિંગી પ્રજનનની અંદર યુગ્મ ધાન્ય મૈથુન દ્વારા. કઈ પદ્ધતિ આવશે? યુગ્મ ધાન્ય મૈથુન દ્વારા અલિંગી પ્રજનન. હવે જે ઓસ્કોમાઇસિટીસ છે એના લિંગી પ્રજનનને 3 તબક્કામાં વહેંચવામાં આવે. એટલે લિંગી પ્રજનન જે છે એને 3 તબક્કામાં
વહેંચવામાં આવે. અને આ ત્રણ તબક્કા કયા કયા? તો એક જીવરસ સંયુગ્મન, બીજું કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. તો જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ એમ ત્રણ ભાગની અંદર એને વહેંચવામાં આવે. અને એ જે ત્રણ ભાગનું જે સવિસ્તૃત આપણે સમજવાનું છે એ હવે આના પછી આપણે જોઈએ. આગળ જોઈએ લિંગી પ્રજનન. હવે લિંગી પ્રજનન જે આપણે વાત કરી એની અંદર એની જે મેથડ છે એ આપણે સમજીએ કે કઈ રીતે આની અંદર થાય છે. તો કે ફૂગના બે કવક તંતુ એકબીજાની નજીક આવે અને દ્વિકોષ કેન્દ્રીય બને છે. ફૂગના બે કવક તંતુઓ એકબીજાની નજીક આવે અને શું બનાવશે? દ્વિકોષ કેન્દ્રીય રચના કરે. બરાબર. કઈ રીતે નજીક આવશે એ આપણે પછી જોઈએ. બાકી પછી દ્વિકોષ કેન્દ્રીયમાંથી કવક તંતુ વિકાસ પામે છે. અને આ જે દ્વિકોષ કેન્દ્રીય બન્યું એમાંથી શું બનશે? તો કે કવક તંતુ વિકાસ પામે છે. બરાબર. ચલો ઓકે, આટલા સુધી ખબર પડી ગઈ. હવે આની અંદર પણ એવું થાય છે કે અને થેલી જેવી રચના બનાવે છે જેને શું કહેવામાં આવે છે? એસ્કસ. આ જે કવક તંતુ છે તે વિકાસ તો પામે છે અને જે રચના બનાવશે? થેલી જેવી રચના બનાવે જેને શું કહેવામાં આવે? એસ્કસ. શું કહીએ છીએ આપણે? એસ્કસ રચના કહીએ છીએ. એસ્કસ એટલે કે ધાની. શું કહેવામાં આવે? ધાની કહે છે. પણ સાહેબ તો સમજાઈ દઈએ. સમજો કે આ બે શું છે? કવક તંતુ નજીક આવ્યા. બરાબર. પછી જોડાઈ જશે. બરાબર. પછી શું બનાવશે? એક થેલી જેવી રચના ઉપર ઉપસી આવી જાય. એ આ રીતે આ ટાઈપની રચના બનાવે છે જેને શું કહેવામાં આવે છે? એસ્કસ ધાની કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? એસ્કસ ધાની. અને આ એના અંદર દ્વિકોષ કેન્દ્ર. એસ્કસ ધાની કહે છે. અને આ થેલી જેવા એસ્કોમાઇસિટીસને થેલીય ફૂગ એટલે કહેવામાં આવે છે. એટલે આને શું કહેવામાં આવે છે? થેલીય ફૂગ કહે છે. બરાબર. થેલીય ફૂગ કેમ કહેતા હતા આપણને ખબર પડી ગઈ. હવે એસ્કસ આ શું છે? તો કે એસ્કસ ધાનીની જે રચના જે છે એને આને કહેવામાં આવે છે. બરાબર. હવે આટલા સુધી ખબર પડી. હવે આગળ જોઈએ. હવે શું થશે? તો કે હવે બંને કોષ કેન્દ્ર એસ્કસમાં પહોંચે છે. એટલે એસ્કસમાં પહોંચી જશે. બે કોષ કેન્દ્ર એસ્કસમાં પહોંચે છે. ક્યાંથી પહોંચશે? તો કે અહીંયા જે હતું એ એમાંથી આ રીતે જે રચના બનશે થેલી જેવી રચના એમાં આ કોષ કેન્દ્ર પહોંચે છે. એસ્કસમાં કોષ કેન્દ્ર પહોંચી જાય અને શું થશે? જોડાય છે. પહોંચીને શું થશે? જોડાય છે. એટલે કે બંને જોડાઈ જશે. જોડાવાની રચના આપણે બતાવીએ તો કે આ રીતે રચના થશે. આ રીતે રચના બનાવે છે. એટલે એ બે કોષ કેન્દ્ર એક સાથે જોડાય છે જેને પરિણામે દ્વિકીય કોષ કેન્દ્ર બને છે. જોડાય છે. શું લખાય? કે તેને પરિણામે દ્વિકીય કોષ કેન્દ્ર બને છે. દ્વિકીય કોષ કેન્દ્ર એટલે આ જે રચના થઈ એવી. હવે આની અંદર શું થશે? તો કે હવે જે એસ્કસ છે એટલે કે એસ્કસના કોષ કેન્દ્રમાં અર્ધીકરણ થાય. અર્ધીકરણ થઈ જે એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે. તો આ આપણે હવે અહીંયા લખીએ. હવે એસ્કસમાં અર્ધીકરણ થાય અને અર્ધીકરણ થઈ એટલે શું બનશે? તો કે 4 એકકીય
બીજાણુ જે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે શું થાય અર્ધીકરણમાં શું થશે તો કે 4 એકકીય બીજાણુનું નિર્માણ કરે છે તેની આકૃતિ આપણે ડ્રો કરીને સમજીએ અહીંયા જ બતાવી દઉં તમને કે આનું શું થશે હવે તો કે આ રીતે 1 2 3 અને 4 એમ 4 અર્ધીકરણ તરીકે 4 એકકીય બીજાણુનું નિર્માણ કરે છે હવે શું થશે તો કે જેને ધાની બીજાણુ અથવા એસ્કસ બીજાણુ કહેવામાં આવે છે આને શું કહેવામાં આવે ધાનીય બીજાણુ અથવા તો એસ્કસ બીજાણુ કહે છે મતલબ કે આને શું કહેવામાં આવે ધાનીય બીજાણુ બરાબર આટલા સુધી ખબર પડી હવે શું થાય એની અંદર તો કે એક એસ્કસમાં ઓછામાં ઓછા 4 એસ્કસ બીજાણુ હોય ખાસ યાદ રાખો કે એક ધાનીય બીજાણુ અથવા તો એસ્કસ બીજાણુ ધાનીય બીજાણુમાં 4 કેટલા ઓછામાં ઓછા 4 બીજાણુઓ એટલે એક ધાનીય જે બીજાણુ રચના થઈ એની અંદર ઓછામાં ઓછા કેટલા બીજાણુ હોય તો કે 4 અને મોટે ભાગે એસ્કસમાં 8 એસ્કસ બીજાણુ મોટે ભાગે એસ્કસમાં 8 એસ્કસ બીજાણુ બરાબર એસ્કસ એટલે કે ધાની એ આપણે બર્સ લખેલો છે કે ધાની બીજાણુ બરાબર હવે 8 ની જો રચના આપણે બતાવી તો અહીંયા હું તમને બતાવું કે આ રીતે રચના હોય એક બે ત્રણ ચાર વધુમાં વધુ 8 એટલે ઓછામાં ઓછા 4 જોવા મળે છે અને આ એક આવરણ બનાવે છે આની ફરતે શું બને એક આવરણ બને એટલે કે ફરતે આવરણ બને હવે જે આ આવરણ બને છે એ આવરણનું આપણે શીખવાનું જેને શું કહેવામાં આવે એસ્કસ કાય અથવા ફળધારી કાય કહેવામાં આવે આવરણને શું કહેવામાં આવે ફળધારી કાય અથવા એસ્કસ કાય અથવા કાર એસ્કસ કાર્પ કહીએ છીએ આપણે શું કહીએ છીએ એસ્કસ કાર્પ અથવા ફળધારી કાય કહીએ છીએ કોને કહીએ છીએ જેની ફરતે આવરણ બને છે એને કહેવામાં આવે હવે એસ્કસ કાર્પના 3 પ્રકાર આ એસ્કસ કાર્પ છે એના 3 પ્રકાર પહેલા પ્રકારની વાત કરીએ તો કે કેવું હોય તો એને કહેવામાં આવે છે ફિલ્સ્ટો થેસિયમ ફિલ્સ્ટો થેસિયમ ફિલ્સ્ટો થેસિયમ છે મય યમ બીજું જે છે જેને શું કહેવામાં આવે જો કે પેરીથી શું કહેવામાં પેરીથી એટલે કે પેરીથેસિયમ ત્રીજા પ્રકારને શું કહેવામાં આવે છે કે એપો અથવા એવો થેસિયમ હવે આ ફિસ્ટ્રો જે છે એ કેવું હોય તો કે બંધ અને ગોળાકાર જ્યારે પેરીથેરિયમ જે છે એ કેવું છે શંકુ કે કળશ આકારનું બરાબર જ્યારે એવોથેસિયમ જે છે એ ખુલ્લું કે કપ આકાર મિત્રો આ જે એસ્કસ કાય આ જે આવરણ બને છે એના આપણે પ્રકાર શીખ્યા પહેલો પ્રકાર એટલે બંધ એટલે ગોળાકાર આ ટાઈપનું બંધ ગોળાકાર શંકુ આકારનું એટલે એ આ રીતે શંકુ આકારનું બરાબર આ રીતે શંકુ આકારનું હોય છે જ્યારે ખુલ્લું એટલે કપ આકાર આ ટાઈપ
ખુલ્લું અને કપ આકારનું. આ રીતે એ એસ્કસ કાર્પ હોય છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ. તો ઓસ્કોમાઇસીટીસ ના ઉદાહરણની અંદર જો વાત કરીએ એટલે કે એક્ઝામ્પલ, એની અંદર જો પહેલી વાત કરીએ તો કે પેનિસિલિયમ. પેનિસિલિયમ એટલે કે એ ફૂગ છે, એમાંથી મેળવેલી એન્ટીબાયોટિક પણ કહી શકાય. એટલે કે જેને ભૂરી અથવા લીલી મોલ્ડ કહે છે. આ કેવી છે? ભૂરી અથવા તો લીલી મોલ્ડ એટલે કે ફૂગ છે. ફૂગ એટલે કે મોલ્ડ, બરાબર. હવે એની શોધ કોણે કરી? તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના સાયન્ટિસ્ટ એની શોધ કરી. હવે એ સાયન્ટિસ્ટે પેનિસિલિન એન્ટીબાયોટિક ની શોધ કરી. આ સાયન્ટિસ્ટે શું કર્યું? તો કે પેનિસિલિયમ એન્ટીબાયોટિક ની શોધ કરી. હવે એની જો વાત કરીએ તો પેનિસિલિયમ સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટિક છે. આ જે પેનિસિલિયમ જે છે એ કેવી છે? સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટિક છે, બરાબર. હવે આ જે ફ્લેમિંગ નામના સાયન્ટિસ્ટ હતા એ આ શોધ માટે એમને શું મળ્યું? તો કે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. તો કે આ શોધ માટે એમને શું મળ્યું હતું? તો કે નોબેલ પારિતોષિક મળ્યું. સરકાર દ્વારા નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું જેમને એન્ટીબાયોટિકની શોધ કરી. હવે એમને કઈ રીતે શોધ કરી? તો કે બ્રિટિશ આર્મીમાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ શું હતા? બ્રિટિશ આર્મીના ડોક્ટર હતા. તેઓ બ્રિટિશ આર્મીમાં ડોક્ટર હતા અને એ ડોક્ટર હોવાની સાથે સાથે તે સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા પર કામ કરતા હતા. સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા પર કામ કરતા હતા. હવે એ કામ કરતાની સાથે સાથે અચાનક પેનિસિલિનની શોધ થઈ. કામ કરતાની સાથે એમને અચાનક પેનિસિલિનની શોધ થઈ. એમણે ડાયરેક્ટલી પેનિસિલિન શોધી નથી, પણ અચાનક એમણે શોધાવી. અને સૌપ્રથમ પેનિસિલિયમ નોટેટમમાંથી મેળવવામાં આવી. આ પેનિસિલિન શામાંથી મેળવવામાં આવી? તો કે સૌપ્રથમ પેનિસિલિયમ નોટેટમ એક પ્રકારની ઓસ્કોમાઇસીટીસની ફૂગ છે એમાંથી. પરંતુ હવે વધુ જથ્થામાં પેનિસિલિયમ એ બીજામાંથી મેળવે, જેને કહેવામાં આવે પેનિસિલિયમ સાયક્લોઝિનિયમ. શું કહેવામાં આવે? પેનિસિલિયમ સાયક્લોઝિનિયમમાંથી વધુ જથ્થા મેળવવામાં. આવા બીજા આપણે ઉદાહરણ જોઈએ. એક પેનિસિલિયમ જોયું. બીજી વાત કરીએ તો કે એસ્પારજીલસ. એસ્પારજીલસ જે ઉદાહરણ છે. પણ એસ્પારજીલસ ની અંદર જો વાત કરીએ તો એસ્પારજીલસ ની અંદર પ્રોલિફેરન્સ, એસ્પારજીલસ પ્રોલિફેરન્સ, બરાબર. એસ્પારજીલસ પ્રોલિફેરન્સ આના ઉદાહરણ છે. આપણે ઓસ્કોમાઇસીટીસ ના ઉદાહરણ જોઈએ છે. એના અંદર બીજી વાત કરીએ તો કે એસ્પારજીલસ ની ઘણી બધી સ્પીસીસ ની વાત થાય તો કે એની અંદર એસ્પારજીલસ ફ્યુમિગેટ્સ શું આપશે? ફ્યુમિગેટ્સ. એસ્પારજીલસ ફ્યુમિગેટ્સ, એસ્પારજીલસ ફ્લેવર્સ, ફ્લેવર્સ કહીએ છીએ આપણે. એના સિવાય એસ્પારજીલસ નાઇઝર, એસ્પારજીલસ નાઇઝર. આ બધા એસ્પારજીલસ ની સ્પીસીસ છે. એસ્પારજીલસ ફેરોલિયસ, એસ્પારજીલસ ફ્યુમિગેશન, એસ્પારજીલસ ફ્લેવર્સ, એસ્પારજીલસ નાઇઝર. આ બધા તમે યાદ રાખજો. એના સિવાય આપણે જો બીજા વાત કરીએ એસ્પારજીલસ છે, પેનિસિલિયમ છે, એના સિવાય પણ ઘણા બધા એની અંદર ઉદાહરણ લેવામાં આવે છે જેની આપણે બુકની અંદર આપેલા જે ઉદાહરણ છે એની સાથે એક્સ્ટ્રા ઉદાહરણ જોઈએ તો એને કહેવામાં આવે છે મોરેલ્સ. શું કહેવામાં આવે છે? બીજા ઉદાહરણમાં જોઈએ તો કે મોરેલ્સ. શું કહીએ છીએ આપણે? મોરેલ્સ, બરાબર. બીજું જે છે એને કહીએ છીએ આપણે ઈસ્ટ,
બીજું ઉદાહરણ શું લેવામાં આવે તો ઈસ્ટ. હવે ઈસ્ટ વિશે થોડી ચર્ચા કરીએ આપણે. આ બધા ઉદાહરણ લીધા ઓકે છે. હવે ઈસ્ટ વિશે આપણે ચર્ચા કરીએ તો ઈસ્ટનું વર્ગીકરણ એકકોષીય ફૂગ અને એનું જીવન ચક્ર એ સ્પેરો મતલબ કે ઓસ્કોમાઇસિટીસ ના વર્ગ જેવું જ હોય છે. ઈસ્ટ કેવી છે એકકોષીય અને એનું જીવન ચક્ર એટલે કે ઈસ્ટનું જીવન ચક્ર એ ઓસ્કોમાઇસિટીસ જેવું જ હોય છે. અને એના કારણે એનો વસવાટ જોઈએ તો કે ક્યાં જોવા મળે ફળો છે જેવા કે દ્રાક્ષ ખજૂરના ઝાડ પુષ્પ પર જોવા મળે. તો ઈસ્ટનો જો વસવાટની વાત કરીએ તો કે વૃક્ષ અને ફળો જેવા કે દ્રાક્ષ ખજૂર વગેરે પર આપણે એનો વસવાટ જોઈ શકીએ છીએ. હવે આની અંદર જો આપણે વાત કરીએ તો આ ઉદાહરણ જ છે. ઓસ્કોમાઇસિટીસ નું શું છે ઉદાહરણ. આ આપણે પેનિસિલિનનું ઉદાહરણ એટલે ડીપમાં થોડું સમજાવ્યું. આનું બધું બી ઘણું બધું ડીપમાં આપણે કહી શકીએ પરંતુ બુકમાં આપેલું નથી એટલે આપણે એને વધારે બધું ડીપમાં લેતા નથી અને જરૂર પણ નથી વિદ્યાર્થી મિત્રો. ઈસ્ટની થોડી ઘણી આપણે ચર્ચા કરતા રહીશું. પણ આર્થિક મહત્વ શું ઈસ્ટનું તો કે એ ઉત્સેચક તરીકે વપરાય છે. એનો ઉપયોગ કેવી રીતે વપરાય છે તો કે ઉત્સેચક તરીકે ઉપયોગ થાય છે. કઈ રીતે થાય છે હવે એની અંદર બીજા ઉપયોગ જોઈએ તો ઉત્સેચક તરીકે વાપરવામાં આવે છે. વિવિધ પ્રક્રિયાઓ જે કરવામાં આવે આ ઉત્સેચકના આધારે એની અંદરથી સારી એવી નિપજો મેળવાય. એના આધારે શું મેળવાય વિવિધ પ્રકારની નિપજો મેળવાય. બીજો એનો ક્યાં ઉપયોગમાં થાય તો બેકરી અને મદિરા નિર્માણમાં એટલે કે વાઇન શોપની અંદર. શેની અંદર તો કે બેકરીમાં અને મદિરા નિર્માણ. મંદિર નથી લખ્યું મદિરા છે અને બકરી નથી લખ્યું બેકરી લખ્યું છે વિદ્યાર્થીઓ. અને આથી સેક્રોમાઇસિસ સેરેવિસિસ આની એક ઈસ્ટને શું કહેવામાં આવે છે તો કે સેકેરોમાઇસિસ સેરેવિસિસ અને સેક્રોમાઇસિસ સેરેવિસિસ પણ કહીએ છીએ. એટલે કે સેક્રોમાઇસિસ સેરેવિસિસ એ બ્રેકર્સ ઇટ્સ તરીકે ઓળખાય છે. આ તરીકે ઓળખાય છે બ્રેકર્સ ઇસ્ટ. તમે કોઈ શોપની અંદર જાઓ એટલે કોઈ એટલે કે કઈ શોપ જ્યાં આગળ તમને ફૂડ રિલેટેડ બ્રેડ ને એ બધું મળી રહે ત્યાં આગળ તમે માગો બેકર ઇટ્સ તો થેલીમાં પણ આપશે અને આપણે ચીઝ આવે છે એ રીતે બી આપશે. બ્રેકર ઇટ્સ દાણા પણ આપશે અને એ ખાવામાં વપરાય છે. કીધું ને કે શાના માટે બેકરીમાં વપરાય છે બેકરીમાં પ્રોડક્શન કરવા. હવે એની અંદર બીજું ઉદાહરણ લે તો રિબોફ્લેવિન એ શામાંથી મેળવવામાં આવે એટલે કે વિટામિન B12 એ પણ શામાંથી મેળવવામાં આવે બ્રેકર ઇટમાંથી રિબોફ્લેવિન મેળવાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પેનિસિલિન એટલે કે ઓસ્કોમાઇસિટીસ સંપૂર્ણ કર્યું. હવે આગળ જોઈએ બેસિડિયોમાઇસિટીસ. હવે આપણે બીજો જોઈએ બેસિડિયોમાઇસિટીસ. એના પછીનો જે પ્રકાર છે એ બેસિડિયોમાઇસિસ એને શું કહેવામાં આવે તો કલર ફૂગ પણ કહે છે. શું કહે છે એને કલર ફૂગ પણ કહે. કોને કહે છે બેસિડિયોમાઇસિસ ને ક્લબ ફૂગ પણ કહેવામાં આવે છે. હવે એના સ્ટેપ બાય સ્ટેપ એને સમજીએ તો કે વસવાટ ક્યાં વસવાટ જોવા મળે વિદ્યાર્થી મિત્રો તો કે ભેજવાળી જમીનમાં અને વૃક્ષની શાખાઓ પર વૃક્ષના દેહ પર પરોપજીવી તરીકે જીવે છે. તો કે ભેજવાળી જગ્યાએ વૃક્ષની ડાળીએ એના પછી જો વાત કરીએ તો કે વૃક્ષની ડાળી એટલે કે શાખાઓ પર અને વૃક્ષના દેહ પર પરોપજીવી તરીકે વસવાટ કરે છે. હવે એની કવક જાળ જોઈએ કે એની કવક જાળની રચના કેવી હોય છે તો કે કવક જાળ જે છે એ શાખિત અને પડદાયુક્ત હોય છે. શાખિત અને પડદાયુક્ત હોય છે.
કવકજાળની વાત થઈ ગઈ. હવે એની અંદર એક રચના હોય, ઢાળ છિદ્ર પટલ કહેવામાં આવે, એની વાત કરીએ. ઢાળ છિદ્ર પટલ. જે ઢાળ છિદ્ર પટલ છે એની અંદર કેવું હોય તો કે આ પટલ વિશિષ્ટ પ્રકારનું હોય છે. કેવું હોય છે? આ પટલ વિશિષ્ટ પ્રકારનું હોય છે. કઈ રીતે? તો આને આપણે વિસ્તૃત સમજીએ કે તેમને ઢાળ છિદ્ર પટલ કહેવામાં આવે. એટલે તેને શું કહેવામાં આવે? તેને ઢાળ છિદ્ર પટલ કહે છે. વિશિષ્ટ રચના જે છે. કઈ રીતે? તો કે દરેક પટલ વચ્ચે એક મોટું છિદ્ર આવેલું હોય અને એ છિદ્રની પરિસીમા બંને બાજુમાં ફેલાયેલી હોય. તો કે દરેક પટલ વચ્ચે એક છિદ્ર આવેલું હોય અને આ જે છિદ્ર એટલે કે છિદ્રની પરિસીમા જે છે એ પરિસીમા બંને બાજુએ ફેલાયેલી હોય. બંને બાજુએ ફેલાયેલી, જેની રચના તમને ડ્રો કરીને સમજાવું વિદ્યાર્થી મિત્રો. તો કે આવી રચના આવે છે. આ ટાઈપની રચના, આ ટાઈપની એની રચના હોય છે. એટલે શું કહેવામાં આવે? ઢાલ જેવી રચના હોય. એટલે ઢાલ અને છિદ્ર અને પટલ એટલે એને કહે છે. જે પરિસીમા છે એ બંને બાજુ શું હોય? ફેલાયેલી હોય છે. આ પરિસીમાને શું કહેવામાં આવે? તો કે પેરેન્થોઝોમ કહેવામાં આવે છે. આ પરિસીમાને પેરેન્થોઝોમ કહેવામાં આવે છે. યાદ રાખજો કે કોને કહેવામાં આવે? જે પરિસીમા છે. પરિસીમા બંને બાજુએ ફેલાયેલ પટલને અસર ઘુમ્મટ જેવો થઈ જાય છે. કે પરિસીમા જે છે એ બંને બાજુએ ફેલાયેલ હોવાથી ઘુમ્મટ જેવી રચના થાય. એ ઘુમ્મટ જેવી રચના આથી તેને શું કહેવામાં આવે? ઢાળ છિદ્ર પટલ. અને એના કારણે એને શું કહેવામાં આવે? ઢાળ છિદ્ર પટલ કહે છે. આ વાત થઈ ગઈ. હવે એની અંદર એક બીજી રચના હોય છે એને કહેવામાં આવે યોજી પ્રવર્ત. શું કહીએ છીએ આપણે એને? યોજી પ્રવર્ત. એની ચર્ચા કરીએ આપણે. આ વાત થઈ ગઈ ઢાળ છિદ્ર પટલની. યોજી પ્રવર્ત તો કે તે બે પાડોશી કોષો વચ્ચે ની નલિકામય સંબંધ છે. તે બે પાડોશી કોષો વચ્ચેની નલિકામય સંબંધની રચના છે. એટલે કે બે કોષો વચ્ચે નલિકામય રચના હોય તેને કહેવામાં આવે. અને આ જોડાણની મદદથી એક કોષનું કોષ કેન્દ્ર પાડોશી કોષમાં જાય છે. આ જોડાણની મદદથી એક કોષનું કોષ કેન્દ્ર બીજા કોષમાં જાય છે. અને આ જે કોષ કેન્દ્ર બીજા કોષમાં જાય છે તેને શું કહેવામાં આવે? તો કે આવા કોષને દ્વિકોષ કેન્દ્રીય કોષ કહે છે. આવા કોષને દ્વિકોષ કેન્દ્રીય કોષ કહે છે. બરાબર મિત્રો? તો આટલા સુધી ખબર પડી ગઈ. હવે તેનો ઉપયોગ શું? તો કે એક કોષ કેન્દ્રીય કવકજાળનું દ્વિકોષ કેન્દ્રીય કવકજાળમાં બદલવા માટે વપરાય છે. યોજી પ્રવર્તનો ઉપયોગ શું? તો કે એક કોષ કેન્દ્રીય કોષ ધરાવતી કવકજાળ
ને દ્વિકોષ કેન્દ્રીય કવક જાળમાં બદલવા માટે, એટલે કે એક કોષ કેન્દ્રીય કવક જાળ હોય તો કે એને દ્વિકોષ કેન્દ્રીય કવક જાળ આની મદદથી બનાવી શકાય, એટલા માટે યુજી પ્રવર્તનો ઉપયોગ આવે છે. હવે આપણે જોઈએ પ્રજનન. પ્રજનનમાં પહેલી વાત કરીએ વાનસ્પતિક પ્રજનન. ચાલો, વાનસ્પતિક પ્રજનન એટલે કે વિખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન. કોના દ્વારા થાય? વિખંડન દ્વારા. આ વાનસ્પતિક પ્રજનન પૂરું વિખંડન પદ્ધતિ દ્વારા થશે. પછી અલિંગી પ્રજનનની વાત કરીએ. અલિંગી પ્રજનન જે છે જેની અંદર શું આવશે તો કે બીજાણુઓ જોવા મળતા નથી. શું લખી શકીએ? બીજાણુઓ જોવા મળતા નથી. અલિંગી પ્રજનન રેર કેસમાં જોવા મળે. હવે આપણે વાત કરીએ લિંગી પ્રજનન, જે થોડું ડીપમાં સમજવાનું છે. લિંગી પ્રજનન જે છે જેમાં બે પદ્ધતિઓ છે. કેટલી વિદ્યાર્થી મિત્રો પદ્ધતિઓ છે? બે. પહેલી જે છે જેને શું કહેવામાં આવે? દૈહિક સંલયન. અને બીજું જે છે એને શું કહેવામાં આવે? સ્પર્મ ટાઇલેશન. દૈહિક સંલયન અને સ્પર્મ શું કહેવામાં આવે? સ્પર્મ ટાઇલેશન. એની અંદર જો વાત કરીએ દૈહિક સંલયનની તો કે દૈહિક સંલયન જે છે એની જો વાત કરીએ તો કે પ્રજનન ખૂબ જ સામાન્ય પદ્ધતિ છે. ઉદાહરણ તરીકે એગ્રીકસ. કેવી પદ્ધતિ છે? સામાન્ય પદ્ધતિ છે. અને ઉદાહરણમાં એગ્રીકસ એને શું કહેવામાં આવે? એગેરિકસ એ એનું ઉદાહરણ તરીકે લેવામાં આવે. અથવા બીજું આવે ઉષ્ટિ લાગો. શું આવશે? ઉષ્ટિ લાગો. બહુ એન્ટિક નામો છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખીને એને લખીને સમજો. હવે આની અંદર થાય શું તો કે દૈહિક સંલયન. સૌ પ્રથમ અલગ જાતિ અથવા જનીન પ્રકાર ધરાવતા બે વનસ્પતિ અથવા દૈહિક કોષો એકબીજાની નજીક. સૌ પ્રથમ અલગ જાતિ અથવા તો શું કીધું બીજા મુદ્દામાં કે જનીન પ્રકાર. શું કહેવામાં આવે? જનીન પ્રકાર ધરાવતા બીજા મુદ્દામાં કહીએ તો કે બે વાનસ્પતિક અથવા દૈહિક કોષો. બે વાનસ્પતિક કોષો અથવા તો દૈહિક કોષો એ શું કરશે? એકબીજાની નજીક. બરાબર. આ નામ આપ્યું જો અલગ જાતિના હોય તો જનીન પ્રકાર અલગ અલગ ધરાવતા હોય તો બે વનસ્પતિક કોષો હોય તો દૈહિક કોષો એકબીજાની નજીક આવે અને તેમનો અગ્રભાગ એકબીજા સાથે જોડાય છે. નજીક આવશે તો શું થશે તો કે તેમનો અગ્રભાગ એકબીજા સાથે જોડાય છે. એની આકૃતિ આપણે સમજીએ તો કઈ રીતે હશે તો કે અહીંયા હું આકૃતિ ડ્રો કરી તમને સમજાવું. આ હવે નજીક આવશે એટલે એ આ રીતે શું થશે? લોકો જોડાઈ જશે. બરાબર. હવે અગ્રભાગ જે છે એ જોડાશે જેને પરિણામે દ્વિકોષ કેન્દ્રીય બને છે. શું બને છે? દ્વિકોષ કેન્દ્રીય. તેને પરિણામે દ્વિકોષ કેન્દ્રીય બને છે. એટલે શું થઈ જશે? આ રીતે જે નજીક આવે એ આ રીતે જોઈન્ટ થઈ જશે અને એના કારણે શું થશે તો કે આ રીતના દ્વિકોષ કેન્દ્રીય બને છે. હવે શું થાય તો કે હવે
ક્લમ્પ કલેક્શન શું કહેવામાં આવે ક્લમ્પ અથવા ક્લેમ્પ કલેક્શનની મદદથી હવે ક્લેમ્પ કનેક્શનની મદદથી ક્લેમ્પ કલેક્શનની મદદથી શું કરશે તો કે કવકજાળના બધા કોષો દ્વિકોષ કેન્દ્રીય બને છે મદદથી કવકજાળના બધા જ કોષો દ્વિકોષ કેન્દ્રીય બને છે જોઈએ રચના વિદ્યાર્થી મિત્રો તો કે આ ક્લેમ્પ તમને શીખવાડું આ ક્લેમ્પ રચના દરેક કોષ શું થશે દ્વિકોષ કેન્દ્રીય બને છે ક્લેમ્પ રચના હતી જેને દરેક કોષ ઉપર ક્લબ આકારની રચના થાય છે જેને શું કહેવામાં આવે બેસિડિયમ કહેવામાં આવે શું કહેવામાં આવે બેસિડિયમ કહેવામાં આવે અને આના પછી શું કહેવામાં આવે તો કે દરેક કોષ પર ક્લબ જેવી રચના થાય જેને શું કહેવામાં આવે બેસિડિયમ કહેવાય એ રચના જોઈએ કે કેવી રચના થશે કઈ રીતે કન્વર્ટ પામે છે તો કે બેસિડિયમ એટલે કે આવી રચના થશે આવી રચના થશે બરાબર એને શું કહેવામાં આવે બેસિડિયમ આને શું કહીએ છીએ બેસિડિયમ ચલો હવે શું થાય તો કે બેસિડિયમ રચના બને બંને કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈ ફરીથી અર્ધસૂત્રી વિભાજન થાય અને પરિણામે બેસિડિયમના ઉપર એકકીય બીજાણુનું નિર્માણ કરે હવે લખી દઈએ કે શું થશે તો કે બંને કોષ કેન્દ્ર જોડાઈ અર્ધસૂત્રી વિભાજન થઈ બંને કોષ કેન્દ્ર જોડાય છે અર્ધસૂત્રી વિભાજન થાય છે અને પરિણામે બેસિડિયમ ઉપર 4 એકકીય બીજાણુનું નિર્માણ થાય થઈ પરિણામે બેસિડિયમ પર 4 એકકીય બીજાણુનું નિર્માણ કરે છે એની રચના જોઈએ તો કઈ રીતે થશે સમજો કે બરાબર આ રીતે રચના છે હવે એ જે કોષ કેન્દ્ર હતા અહીંયા પહોંચ્યા બરાબર અહીંયા પહોંચશે એના પછી શું થશે તો કે એમનું અર્ધસૂત્રી વિભાજન થાય અર્ધસૂત્રી વિભાજન થઈને એ બેસિડિયમ એટલે કે બેસિડિયમ ઉપર આ રીતે 4 એકકીય બીજાણુનું નિર્માણ કરે છે બરાબર 4 બીજાણુનું નિર્માણ કેવા એકકીય બીજાણુ કેવા વિદ્યાર્થી મિત્રો એકકીય બીજાણુનું નિર્માણ કરે છે અને એ 4 બીજાણુ જે નિર્માણ કરે છે જેને બેસિડિયો બીજાણુ કહે છે એ બીજાણુને શું કહેવામાં આવે બેસિડિયો બીજાણુ કહે છે એટલે કે આપણે બતાવીએ તો કે ત્યાંથી એ છૂટા પડે બીજાણુ અને એને શું કહેવામાં આવે બેસિડિયો બીજાણુ કહે છે આવી રચના હોય એટલે કે આ રીતે બીજાણુ છૂટા પડે છે અને આ પદ્ધતિને શું કહેવામાં આવે દૈહિક સંલયન શું કહેવામાં આવે દૈહિક સંલયન હવે આપણે શું જોઈએ સ્પર્મ ટાઇલેશન જોઈએ શું જોઈએ સ્પર્મ ટાઇલેશન બીજો પ્રકાર જોઈએ તો કે સ્પર્મ ટાઇલેશન અથવા ટાઇલેશન હવે એની અંદર શું થાય તો કે નર બીજાણુ દાનીમાંથી અચલિત નર બીજાણુ દાનીમાંથી અચલિત નર બીજાણુ અને જે પવન કે પાણી દ્વારા આ જે એ પવન કે પાણી દ્વારા ક્યાં જાય તો કે માદા જન્યુ ધ્વનિમાં પ્રવેશ કરે છે એટલે કે માદા જન્યુ દાનીમાં
પ્રવેશ કરે છે અને શું કરશે? પ્રજનન કરે છે. તો કે અચલિત હોવાથી એ પવન કે પાણીના માધ્યમ દ્વારા વાહકો દ્વારા એ પ્રવેશ કરીને પ્રજનન કરે છે. અને આ જે પ્રજનન છે ક્યાં જોવા મળે? તો કે ઘેરુ રોગ ઉત્પન્ન કરતા ફૂગની અંદર. ઘેરુ રોગ ઉત્પન્ન કરતા ફૂગમાં આ પ્રકારનું પ્રજનન જોવા મળે છે. તો એનું જો જોઈએ તો કે ઘેરુ ફૂગ એટલે કે પુક્સિનિયા. જો ઘેરુ ફૂગની વાત કરીએ, ઘેરુ રોગ કરતી ફૂગ તો કે પુક્સિનિયા. એના પર કેટલા પ્રકાર? 3 પ્રકાર. બરાબર, 3 પ્રકાર આપણે સમજીએ તો કાળો ઘેરુ, એક કથ્થઈ ઘેરુ અને પીળો ઘેરુ. કાળો ઘેરુ, કથ્થઈ ઘેરુ અને પીળો ઘેરુ. હવે આ જે 3 છે એ ક્યાં ક્યાં થાય? તો કે કાળો ઘેરુ છે એ પ્રકાંડ ઘેરુ કહે છે. શું કહેવામાં આવે? પ્રકાંડ ઘેરુ કહે છે. કથ્થઈ ઘેરુ છે જેને પર્ણ ઘેરુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પર્ણ ઘેરુ. જ્યારે આ જે છે એ પટ્ટિત ઘેરુ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બેસિડિયોમાઇસીટીસ ની અંદર આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આના પછી એના ઉદાહરણ કે જે તે વગેરે બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. ધન્યવાદ.